અંતિમા ઘડી શ્વાસ છેલાંગે રુધિર ઢાળેલા મારા દેવા ચારે તરફ શોકનું વાતાવરણ. તેથી શ્વાસ પહેલા પોતાના દીકરાને જન્મ આપ્યા પછી જે ખોળામાં માએ પ્રેમથી રમાડ્યો હતો, ખોળામાં બેસીને તેને ખવડાવ્યો હતો, જે ખોળામાં તેને હાલગડું ગાઈને સુવાડ્યો હતો, તે ખોળામાં આજે તેમનો દીકરો બધાને અલવિદા કહીને હંમેશની નિંદરમાં પડી ગયો છે. જન્મ સમયે ક્યાંય જગ્યા ન મળી ત્યારે દીકરો માતાના ખોળામાં, અને મૃત્યુ પછી પણ જગ્યા ન મળી ત્યારે પણ દીકરાનો દેહ માતાના ખોળામાં. કઈ માતા પોતાના દીકરાનું મૃત્યુ સહન કરી શકે? તેમની આંખોમાં આંસુ છે, છતાં અડગ રહીને પોતાના દીકરાના દુઃખોમાં સહભાગી થાય છે. હે માતા, તમે અમારા જગત જન્મી બન્યા છો. તમારા દીકરાએ અમને તમારા સંતાનો થવાનું સદભાગ્ય આપ્યું છે. અમે હંમેશા અને અમારા મોતની ઘડીએ પ્રભુના નામનું જ રટણ કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બને એવી વિનંતી અમારા માટે કરતા રહેજો. કેમ વેઠિયા કેમ વેઠ્યા દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, કેમ દોષે અને કોના ગુનાઈ, દેજો ક્ષમા સૌ પાપીને દીકરા, સુણે વિનંતી અમારી ઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, કેમ વેઠિયા કેમ વેઠ્યા દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂર્ણ કર. અમારી દરરોજની રોટલી આજે અમને આપણને દે, અમે અમારા અપરાધીઓને તેમ અમારા અપરાધોને અને અમને પરીક્ષામાં પ્રણામ. આવી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તો સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી હમણાં ને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમાં દિએ હમણાં ને આમેન. ત્યાર પછી જોસેફ, નિકોદીમસ, સિમોન અને યોહાને પ્રભુ ઈસુના મૃતદેહને સુગંધી દ્રવ્યોથી શણગાર્યો. તેને સ્વચ્છ શણના સફેદ કપડામાં લપેટ્યો અને તેને કબર આગળ લઈ ચાલ્યા. કેમ વેઠિયા કેમ વેઠ્યા